પોપટભાઈ અને મેનાબેનના નવા લગ્ન થયા હતા અને મેનાબેનને તો એટલું બધું ખેતીનું કામ આવડતું ન હતું, પરંતુ જ્યારે પણ પોપટભાઈ ખેતરમાં જાય ત્યારે મેનાબેન તેમની સાથે જાય અને ખેતીનું કામ તેમની સાથે સાથે કરતા હતા. ડોક્ટર સાહેબ, અરે ઓ ડોક્ટર સાહેબ, મારા પોપટને પાવડો વાગી ગયો છે. ભૂલથી મારા હાથમાંથી પાવડો છૂટી ગયો હતો અને ત્યારે મા પોપટને વાગ્યો છે. ડોક્ટર સાહેબ, કંઈક કરો અને અમારા પોપટને સાજો કરો ડોક્ટર સાહેબ, નહીતર મારું આ જીવન શું કામનું? હે ડોક્ટર સાહેબ, તમે ગમે તે કરો પરંતુ મારા પોપટને સાજો કરો ડોક્ટર સાહેબ, સાજો કરો. અરે મેનાબેન, પોપટભાઈને તો પાવડો વાગ્યો છે, ત્યાંથી પોપટભાઈ તો બેહોશ થઈ ગયા છે અને મને લાગે છે કે પોપટભાઈ છે ને તે કોમામાં ચાલી ગયા છે. પોપટભાઈ હવે કોમામાંથી ક્યારે બહાર આવશે તેનો મને કોઈ જ ખ્યાલ નથી, પરંતુ મારી દવા હવે કામ કરશે અને મારી દવા બહુ ભારે છે, એટલા માટે 1 લાખનો ખર્ચ થઈ શકે છે. તમારી પાસે પૈસા હોય તો બોલો, નહીં તો તમે તમારા ઘરે જ રહો, કેમ કે અહીંયા પૈસા વગર કશું જ ના થઈ શકે. અરે ડોક્ટર સાહેબ, 1 લાખ રૂપિયા હું ક્યાંથી લાવું અને મારી પાસે આટલા બધા પૈસા નથી. મહેરબાની કરીને કંઈક ઉપાય આપો મને અને મારા આ પોપટને ગમે તે કરીને સાજો કરો. તમે મહેરબાની કરો મારા ઉપર ડોક્ટર સાહેબ, મહેરબાની કરો. મારી પાસે આટલા બધા પૈસા નથી ડોક્ટર સાહેબ, અમે લોકો બહુ ગરીબ છીએ સાહેબ, બહુ ગરીબ છીએ. અરે મેનાબેન, મને માફ કરજો, કેમ કે જો પૈસા નથી તો આ દુનિયામાં કશું જ નથી, એટલા માટે પૈસા વગર હું કંઈ જ ના કરી શકું. તમે તમારા પોપટને તમારા ઘરે જ રાખો અને ઘરે જ સેવા કરો, કેમ કે મારી હોસ્પિટલમાં 1 દિવસનો ચાર્જ બહુ મોંઘો છે અને આ મોંઘો ચાર્જ તમે ના આપી શકો. જેથી તમે તમારા પોપટને ઘરે જ રાખો, એ તમારા માટે સારું રહેશે. આમ હોસ્પિટલનો ચાર્જ બહુ મોંઘો હોવાના કારણે મેનાબેન તો પોપટભાઈને ઘરે લઈ જાય છે અને બધું જ ભગવાન ઉપર છોડીને મેનાબેન તો પોપટભાઈની ઘરે જ સેવા કરે છે. અરે પ્રભુ, તને ગમ્યું તે ખરું, પરંતુ હું મારા પોપટની આવી હાલત ના જોઈ શકું. જેથી મેં નક્કી કરી છે કે મારું એક ખેતર છે, તેમાં હું ટામેટા વાવીશ અને તે ટામેટા વેચીને જે પણ પૈસા આવશે તે બધા જ પૈસા મારા પોપટને સાજો કરવામાં લગાવી દઈશ અને હું હવે મારા પોપટને સાજો કરીને જ માનીશ. પછી જે પણ મારે કરવું પડે તે કરીશ. મને ખબર છે કે મારો આ ભગવાન મારી પાસે પરીક્ષા લઈ રહ્યો છે, પરંતુ આ પરીક્ષામાં હું પાસ થઈને જ માનીશ અને મારા પોપટને હું સાજો કરીને જ માનીશ. આ મેનાબેન તો પોપટભાઈને સાજો કરવા માટે તેમના ખેતરમાં ખેતી કરવાનું નક્કી કરે છે અને બીજા દિવસે તેઓ ખેતી કરવા માટે નીકળી પડે છે. આમ મેનાબેન તો પોતાના ખેતરમાં પહોંચી જાય છે અને મેનાબેનને તો વધારે કામ આવડતું હતું નથી. અરે, મેં ક્યારેય ખેતરનું કામ નથી કર્યું, પરંતુ જ્યારે પણ ખેતરમાં પોપટ આવતો ત્યારે તેની સાથે હું પણ આવતી અને મેં પણ થોડુંક તો શીખ્યો છે. હવે જેટલું પણ મને આવડે છે તેટલું કરવાનું શરૂ કરું છું, પછી જે થવું હોય તે થાય. મારે શરૂઆત તો કરવી જ પડશે, કેમ કે આજે નહીં તો કાલે તો મારે આ ખેતીનું કામ શીખવું જ પડશે. હવે મારે ખેતીનું કામ શરૂ કરી દેવું જોઈએ, જેથી મારે વધારે રાહ ના જોવી પડે પોપટને સાજો કરવા માટે. આમ મેનાબેન જે પણ પોપટભાઈ સાથે રહીને કામ શીખ્યા હતા તે હવે બધું જ પોતાના ખેતરમાં કરે છે. આમ સમય વીતે છે અને સમય વીતતા મેનાબેનના ખેતરમાં જે પણ પાક હતો ટામેટાનો, તે હવે ધીમે ધીમે ટામેટાનો છોડ બની રહ્યો હતો અને સમય જતાં તેઓ છોડ ટામેટાનો બની જાય છે અને મેનાબેન પોતાના ખેતરમાં ટામેટા વેણવા માટે આવે છે અને મેનાબેનના ખેતરમાં ટામેટા તો ખૂબ સારા થયા હતા અને મેનાબેન પોતાના ટામેટા વેણવા લાગે છે
આમ મેનાબેન તો ટામેટા વેણીને હવે ગામડામાં વેચવા માટે જાય છે. ટામેટા આવ્યા ટામેટા 20 કિલો ટામેટા આવ્યા ટામેટા લાલ લાલ ટામેટા આવ્યા ટામેટા 20 કિલો ટામેટા આવ્યા ટામેટા. અરે મેના બેન, મને 20 ટામેટા આપી દો ને. હૂપ હૂપ. અરે મીનાબેન, ટામેટાનો શું ભાવ છે? મારે જોઈએ છે. વાંદરાભાઈ, ટામેટા 20 કિલો છે. અરે મીનાબેન, મને ટામેટા આપી દો, કેમ કે મારા જંગલમાં છે પાર્ટી, એટલા માટે મારે તો બધા જ ટામેટા જોઈએ છે. આમ મેનાબેનના તો બધા જ ટામેટા વેચાઈ જાય છે અને ત્યારબાદ મેનાબેન તો પોતાના ઘરે આવે છે. હે પ્રભુ, તું મારી કેવી પરીક્ષા લઈ રહ્યો છે? મારો પોપટ 2 વર્ષથી કોમામાં ગયો છે અને હજુ પણ કોમામાંથી બહાર આવ્યો નથી. હે પ્રભુ, આ તારી કેવી માયા? હે પ્રભુ, મારી પાસે પૈસા નથી કે હું મારા પોપટને મોકા દવાખાનામાં તેનો ઈલાજ કરાવું. હે પ્રભુ, તું મારે વારે આય અને મારા પોપટને કોમામાંથી બહાર નીકાળ. આમ મેનાબેન તો દરરોજ સવારે પોતાના ખેતરમાં ટામેટા વેણવા માટે નીકળી જાય અને ટામેટા વેણે અને ત્યારબાદ ટામેટા બધા જ વેણીને પોતાના ગામમાં વેચવા લાગે. ટામેટા આવ્યા ટામેટા 20 કિલો ટામેટા આવ્યા લાલ લાલ ટામેટા આવ્યા ટામેટા 20 કિલો ટામેટા. અરે મેના બેન, તમે દૂરથી આવતા હતા ત્યારે જ તમારા અવાજ ઉપરથી અમને ખબર પડી ગઈ કે મેના બેન આવી રહ્યા છે. અને આ મારું બચ્ચું પણ તમારી જ રાહ જોઈને બેઠું હતું કે મેના બેન ક્યારે આવશે. અને તેમના ટામેટા મને બહુ જ ભાવે છે મમ્મી, મને તું લઈ આપજે તેમની પાસેથી. મેના બેન આવે ને ત્યારે તેમના ટામેટા મને બહુ જ ભાવે છે. હા હા, બોલો ને, કેટલા આપી દઉં તમને ટામેટા? બોલો, તમારે કેટલા જોઈએ છે ટામેટા? અરે મેના બેન, 3 થી 4 કિલો આપી દો, કેમ કે ટામેટા મારા ઘરે પડ્યા હશે ને તો મારા બચ્ચાને જેટલા પણ ખાવા હશે ને તે ખાઈ શકશે. અને હા મેના બેન, પૂછવાનું રહી ગયું કે અમારા પોપટભાઈ હવે કોમામાંથી બહાર આવ્યા કે નહીં? કેવું છું એમને તે પણ મને કહો. મારે પણ ત્યાં બાજુ આવવું છે તમારા ઘરે પોપટભાઈની ખબર લેવા માટે, પરંતુ સમય જ નથી મળતો બેન. હવે અહીંયા તમે આવ્યા છો તો તમને જ પૂછી લઉં છું કેવું છે હવે તેમને. અરે ચકી બેન, તમને શું વાત કરું? આ બધું જ મારા પોપટ માટે હું કરી રહી છું. મારા પોપટને હું સારા દવાખાને લઈ જઈ અને સારો ઈલાજ કરાવવો તે માટે જ આ બધું કરી રહી છું. બાકી મને કંઈ જ નથી લેવું આમાંથી મારે ટામેટા વીખીને. એટલે તો મારે આ ટામેટાનો ધંધો કરવો પડે છે અને આ ટામેટા પણ મારે વેચવા પડે છે. મારી પણ મજબૂરી છે બેન, મારી પણ મજબૂરી છે. અરે મેના બેન, ભગવાન ઉપર ભરોસો રાખો, તે બધું જ ઠીક કરી નાખશે. અને મેના બેન, તારી આ બહેન છે તે ભૂલતી નહીં હા. તારે કંઈ પણ જ વસ્તુની જરૂર હોય તો મારા ઘરે દોડતી ચાલી આવજે. મારાથી થાય તેટલી હું મદદ કરીશ. અને આ વાત યાદ રાખજે કે તારી બહેન તારી સાથે જ ઊભી છે. અરે ચકી બેન, તમારો ખૂબ ખૂબ આભાર. લો આ તમારા ટામેટા, અને હું પણ થોડોક હવે ધંધો કરું અને ત્યારબાદ હું પણ ઘરે જાઉં, કેમ કે પોપટ એકલો છે. અરે આજો આખા ગામમાં ટામેટા વેચીને છેલ્લે આપણને અઠવાડો હોય તે આપવા આવી છે. અને હવે આપણને પણ કે આ અઠવાડો ખરીદી લ્યો. આવા ટામેટા તારા કોણ લે? અને આજો પેલા પોપટને જીવતો જીવ મારી નાખ્યો, કોમામાં લઈ ગઈ છે આ કાર મેસડી. અને હવે આપણા ઘરે આવી છે ટામેટા વેચવાની. તારા ટામેટા કોણ લે? હવે તું અહીંયાથી નીકળશો નહીં મોની. અરે, તમારે ટામેટા ના લેવા હોય તો ભલે, પરંતુ મારા ટામેટા સડેલા છે એવું કેમ કહો છો? અને હા, મને કહો તે ચાલશે, પરંતુ મારા પોપટને કંઈ કીધું તો મારથી પૂરી કોઈ નહીં થાય તમારી. અરે, હું વિચારતી હતી કે હું કાગડાભાઈને 2-4 ટામેટા વેચી આવું, પરંતુ આજે ખબર પડી કે કેટલું નફરત છે મારા પ્રત્યે તમારી. અને આવું કાળ મુકાવાળું મોઢું હું ક્યારેય જોવા નથી માંગતી તમારું. એટલા માટે હવે હું ક્યારેય નહીં આવું અહીંયા. અને અહીંયા બેસી રહો, હું મારા રસ્તે જાઉં છું. અરે તને કોઈ લાજ શરમ છે કે નહીં લ્યા? તું અહીંયા ઘરે બેસી રહ્યો હી, તને કોઈ ખબર પડે છે? પેલી મેનાડી તેનો ધણી કોમામાં જતો રહ્યો હા,
તો પણ તે તેના ખેતરમાં જઈ ટામેટા વાયા અને ટામેટા વેચે છે હવે અને પોતાનું ઘર ચલાવે છે. અને તું મારો મરદ થઈને કોઈ કરી નહીં શકતો, તું મરી જવાના કરતે કોઈ ના કરી શકી તો એના કરતે ઘરમાં મારી હાડી પડી છે અને મારી બંગડીઓ પડી છે, તે લાવી છે મારી સાસુએ આપી છે ને, તે તું પહેરીને અહીંયાથી નીકળતા તો તારામાં કંઈ હોય ના હોય દમ હોય તો અહીંયાથી નીકળ. તને શું કરવા રાખ્યો છે મને જ ખબર પડતી નથી હજુ સુધી. અહીંયા આખો દિવસ પડી રહે છે બસ. કોઈ કામ ધંધો કરી લે તો મારું પણ કોઈક સારું થઈ જાય અને મારે સારું થાય તો તારું પણ સારું થઈ જાય. કોઈ કામ ધંધો હોય કે ના હોય તને કોઈ ખબર પડે છે કે નહીં? આખો દિવસ ઘરે બેસી રહેશે. હવે તો મારે કંઈક કરવું પડશે, કેમ કે મારી ઘરવાળી પર મારી ઇજ્જત નથી કરતી અને હવે મારે કંઈક વિચારવું પડશે. હા, મેના બેને તેમના ખેતરમાં ટામેટા વાયા છે ને, તો ટામેટા વાયા ભલે વાયા, પરંતુ હવે મેના બેનના પહેલા તેમના ખેતરમાં હું જઈશ અને તેમના ખેતરમાં જઈને બધા જ ટામેટા વેણીને હું લાવીશ અને ગામમાં પણ હું જ વેચી મારીશ. પછી ભલે મેના બેન લઈને આવે તેમના ટામેટા, હું પણ જોઉં છું કે કોણ ખરીદે છે તેમના ટામેટા. વાહ કલ્લુ વાહ, કેટલો સમજદાર છે તું. હા, અને પછી જો મારી ઘરવાળી નથી ઇજ્જત કરતી ને મારી, તે પણ મારા પગમ પડશે. પછી કહેશે કલ્લુ મને 10 રૂપિયા આપ, કલ્લુ મને 50 રૂપિયા આપ. 1 રૂપિયો ના આપું મારા ઘરવાળીને, તું જો. આમ કાગડો તો મેનાબેનના ખેતરમાં ચોરી કરવાની યોજના બનાવે છે અને બીજા દિવસે વહેલી સવારે મેનાબેન પહેલાં તેમના ખેતરમાં પહોંચી જાય છે અને ટામેટા વેણમાં લાગે છે અને ત્યારબાદ કાગડો તો ગામમાં આવીને ટામેટા વેચે છે. ટામેટા આવે ટામેટા, ટામેટા આવે ટામેટા, 10 રૂપિયાના કિલો ટામેટા. અરે કાગડા ભાઈ, તમે ક્યારથી આ ટામેટાનો ધંધો શરૂ કરી નાખ્યો? અને તમે પણ શું હવે મેનાબેનના જેમ તમે પણ ખેતર વાવ્યું છે કે શું હવે ટામેટાનું? અને ટામેટા તો તાજા તાજા દેખાય છે, એકદમ મેનાબેન જેવા ટામેટા દેખાય છે. મને લાગે છે કે આ વખતે ટામેટા પણ તમારે સારા થયા છે, એકદમ મેનાબેન જેવા દેખાય છે મને તો ટામેટા. વાહ કાગડા ભાઈ વાહ, આ ધંધો એકદમ સારો પસંદ કર્યો છે, આમાં ઘણો બધો નફો છે. હા, તમારી વાત સાચી છે. હા, આમાં ટામેટામાં ઘણો બધો નફો છે, એટલા માટે તો મેં આ ટામેટાનો ધંધો શરૂ કર્યો છે. અને આ વખતે તો ટામેટા બધાના ખેતરમાં સારા પાક્યા છે, એટલા માટે તો આ ધંધો મેં શરૂ કર્યો છે. મેં પણ ઘરે બેસી રહ્યો હતો, એટલા માટે મેં પણ વિચાર્યું કે હું પણ ધંધો કરું ટામેટાનો અને થોડા પૈસા કમાવું, કેમ કે આ નફાવાળો ધંધો છે અને આમાં નફો પણ વધારે થાય છે ચકીબેન. એટલા માટે તો મેં આ ધંધો શરૂ કર્યો છે. ચકીબેન, હવે તમારે કેટલા ટામેટા જોઈએ છે જરા કહો તો હું તમને તે આપું. અરે કાગડા ભાઈ, શું ભાવ છે ટામેટાનો? ટામેટા તો તાજા દેખાય છે. અરે ચકીબેન, ટામેટા તો 10 રૂપિયાના કિલો છે, તમારે કેટલા જોઈએ છે હવે કહો. અરે કાગડા ભાઈ, તમે તો કેટલા બધા સસ્તા આપો છો. પેલા મેનાબેન તો 20 રૂપિયાના કિલો આપે છે, મને પણ આપી દો 30 રૂપિયાના. અરે ચકીબેન, 3 કિલો તમને ટામેટા આપી દઉં છું. અને ચકીબેન તમે બેસો, હવે મારે આખા ગામમાં જઈને ટામેટા વેચવા છે. આમ કાગડાભાઈ તો મેનાબેનના ખેતરમાં ચોરી કરીને ટામેટા આખા ગામમાં વેચી આવે છે અને મેનાબેન તો પોતાના ખેતરમાં ટામેટા વેણવા માટે જાય છે અને ટામેટાના ખેતરમાં જઈને જોવે છે. ત્યારે મેનાબેનને ખબર પડી જાય છે કે મારા ટામેટા કોક લઈ ગયું છે અને મેનાબેન તો જે પણ ટામેટા વધ્યા હતા તે બધા જ વેણીને તે ગામમાં વેચવા માટે જાય છે અને મેનાબેન તો સાંજ સુધી ગામમાં ટામેટા વેચવા માટે ફરે છે, પરંતુ મેનાબેનનું એક પણ ટામેટું વેચાતું નથી અને સાંજ પડી જાય છે. અરે મારા બચ્ચાને શું થઈ ગયું? અરે આ જુઓ, મારા બચ્ચાને શું થઈ ગયું? આ સવારમાં આ કાગડાના ટામેટા ખાધા હતા અને હવે આ મારા બચ્ચાને શું થઈ ગયું ખબર નથી પડતી.
સવારનું બચ્ચું ઉઠતું જ નથી. એ કાગડા તે ટામેટામાં શું મિલાવ્યું હતું જરા બોલ. અરે મારું બચ્ચું, અરે હાય હાય મારું બચ્ચું શું થઈ ગયું, હવે કેમ ઉઠતું નથી, મારા બચ્ચાને શું થઈ ગયું. હે ભગવાન મારા બચ્ચાની રક્ષા કરતું, હે ભગવાન મારા બચ્ચાની રક્ષા કરતું. અરે ઓ કાગડા, શું મિલાવ્યું હતું બોલ? ટામેટામાં શું મિલાવ્યું હતું? તે જે મિલાવ્યું હે તે જલ્દીથી બોલી દે. આ બચ્ચું જો મોતના મોંમાં ચાલી ગયું છે, અને શાંતિથી જે કર્યું હોય ને તે બોલ. ટામેટામાં શું મિલાવ્યું હતું? ને તારું આ કાળ મૂઢું મૂઘું હાલ હાલ કાપવું પડશે મારા અત્યારના પંજામાંથી. જરા બોલ શું મિલાવ્યું હતું? મહારાજ, મહારાજ મને માફ કરો મહારાજ, મેં આ ટામેટામાં કશું જ નથી મિલાવ્યું. અને હા, આ ટામેટા તો મારા નથી, આ મેના બેનના ટામેટા છે મહારાજ. આ મેના બેને કંઈક મિલાવ્યું હશે, કેમ કે મેં મેના બેનના ખેતરમાં જઈને ચોરી કરીને ટામેટા લાવીને ગામમાં વેચ્યા હતા મહારાજ. મને માફ કરો મહારાજ, મને માફ કરો. જે કરવું હે તે આ મેના બેનને કહો, તેમને જ કંઈક મિલાવ્યું હશે અને તેના કારણે મારે ભોગવવું પડે છે. મેં તો માત્ર ચોરી કરીને તેમના ટામેટા વેચ્યા છે મહારાજ, મને માફ કરો. ચક્કીબેન, મેં તમારા બચ્ચાને કશું જ નથી કર્યું. ચક્કીબેન, મને માફ કરો મહારાજ, મને માફ કરી નાખો, મને માફ કરી નાખો મહારાજ, મારી ભૂલ થઈ ગઈ. મહારાજ, કાગડાની વાત સાચી છે. આ ટામેટા કાગડાના નથી પરંતુ મેનાબેનના છે, કેમ કે કાલે મારા ઘરે મેનાબેન આવ્યા હતા અને તેમને વાત કરી હતી મારી પાસે. અરે મેનાબેન, અહીંયા અચાનક કેવી ના આવવાનું થયું, અને તે પણ આટલી રાતમાં? બેન, સારું તો છે ને બધું ઘરમાં? અને આટલી રાતે કેમ આવી છે તું? પોપટભાઈની તબિયત તો સારી છે ને? તું અહીંયા અચાનક આવી છે, શું કામ પડ્યું તને? બોલ બોલ મારી બેન, તું બોલ. આ રીતના ચૂપ ના રહીશ, કેમ કે આ રીતના ચૂપ રહીશ તો મને કંઈક થાય છે. બેન બોલ, શું થયું? તું આટલી રાતમાં આવી છે તો કંઈક કામ તો હશે. બોલ બેન બોલ, શું થયું? હું તારી શું મદદ કરી શકું? અરે ચકીબેન, તમને તો ખબર છે કે હું ટામેટા કેમ વેચું છું. તમારા ભાઈ પોપટભાઈ તેઓ કોમામાં છે, એટલે મારે આવું કરવું પડે છે. પરંતુ પેલા કાકડાને તો કોઈ એવી મજબૂરી નથી, તો પણ મારા જ ટામેટા વેચે છે તેઓ, અને તે પણ ચોરી કરીને. મને પૂછીને વેચે તો પણ કંઈ વાંધો નથી, પણ ચોરી કરીને જ વેચે છે. અને તેની પત્ની તો મને લગી રહી પસંદ નથી કરતી. ચકીબેન, તમે કંઈક ઉપાય કરો અને આ કાગડાને આપણા ગામમાંથી બહાર કાઢો, કેમ કે તે મારા જ ટામેટા વેચે છે અને આ ટામેટા મારા જ છે, અને મારી પેલા આવીએ વેચીને ચાલ્યો જાય છે. હવે તમે જ કહો, આ કેવી રીતના ન્યાય છે? ચકીબેન, તમે કંઈક કરો. ચકીબેન, કંઈક કરો, એટલે મને કંઈક ફાયદો થાય. મહારાજ, એટલા માટે મારે આવું નાટક કરવું પડ્યું હતું. હવે મહારાજ, તમે જ ન્યાય કરો અને આ કાગડાને સજા આપો. અરે ઓ કાગડા, તને શરમ ના આવી આ બીજાના ખેતરમાંથી ચોરી કરીને ટામેટા વેચવાનું? આ બિચારી મેના તો તેના પતિના લીધે તેવું કામ કરી રહી છે અને પોતાનું ઘર ચલાવી રહી છે, પણ તને તો લગી રહી ને શરમ આવી? હે કાગડા, હે તને સજા તો બરાબર મળશે. તારી સજા છે કે તું આ મેનાને ખેતરમાં જા અને ખેતરમાં જઈને જે પણ ટામેટા છે હવે તારે જ વેચવાના છે તે બધા ટામેટા, અને તે ટામેટા વેચીને જે બધા પૈસા આવે તે બધા જ મેનાબેનને આપવાના છે. અને આવું તારે જ્યાં સુધી પોપટભાઈને ભાન ના આવે ત્યાં સુધી હવે આનું ઘર તારે ચલાવવાનું છે, અને 1 રૂપિયો પણ બાકી ના રહેવો જોઈએ મેનાબેનને આપવા માટે. અને હા, જો પણ કંઈ હોશિયારી કરી તો તારું આ ભોડું કપાઈને તારા જ હાથમાં આપી દઈશ, તેનું ધ્યાન રાખજે હવે તું. આમ કાગડાભાઈને તો સજા મળે છે, અને ત્યારે તો કાગડાભાઈ જે પણ હવે ટામેટા વધ્યા હોય છે તે બધા ટામેટા લઈને ગામમાં વેચવા માટે જાય છે, અને જે પણ હવે પૈસા આવે તે બધા જ મેનાબેનને આપે છે, અને મેનાબેન સુખ શાંતિથી રહેવા લાગે છે.